કાથરોટાઈમાં ગામે નકલી દૂધ બનાવતા શખ્સને પણ ઝડપવામાં આવ્યો। અસલી દૂધમાં મિલ્ક પાવડર ભેળવી અને ભેળસેળ કરવામાં આવતી હતી। પકડાયા બાદ આરોપીની બેબાક અને ચોંકાવનારી કબૂલાત પણ સામે આવી છે। મારી પાસે તબેલો છે અને ગામના દૂધ એમાં ભરતો અને એમાં થોડા જાજુ મિશ્રણ કરતો, અમૂલ પાવડર વેરતો, ભેળસેળ કરતો 300-400। રાજકોટના ઉપલેટામાં નકલી દૂધનો વાંડાફોડ કરવામાં આવ્યો। કાથરોટાઈમાં ગામે નકલી દૂધ બનાવતા શખ્સને પણ ઝડપવામાં આવ્યો, જેમાં દિવસના 200 થી 300 લીટર નકલી દૂધ બનાવતો એ શખ્સ ઝડપવામાં આવ્યો છે। અસલી દૂધમાં મિલ્ક પાવડર ભેળવી અને ભેળસેળ કરવામાં આવતી હતી। રોજનું 700 થી 800 લીટર દૂધ રાજકોટ પણ મોકલવામાં આવતું હતું। પકડાયા બાદ આરોપીની બેબાક અને ચોંકાવનારી કબૂલાત પણ સામે આવી છે। મોટી દૂધ કંપનીઓ સામે પણ આરોપી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા, જેમાં બાકી વધેલું ભેળસેળયુક્ત દૂધ એ વોંકડામાં નાશ કરાયા હોવાની માહિતી પણ સામે આવી છે। ફૂડ વિભાગની કામગીરી સામે ફરીથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, જેમાં કાથરોટા ગામે નકલી દૂધ બનાવતા શખ્સને ઝડપવામાં આવ્યો છે। દિવસના 200 થી 300 લીટર નકલી દૂધ એ બનાવવામાં આવતું હતું। અસલી દૂધમાં મિલ્ક પાવડર ભેળવી અને ભેળસેળ પણ કરવામાં આવતું હતું। રોજનું 700 થી 800 લીટર દૂધ રાજકોટ મોકલવામાં આવતું હતું। પકડાયા બાદ આરોપીની બેબાક અને ચોંકાવનારી કબૂલાત પણ સામે આવી છે, જેમાં મોટી દૂધ કંપનીઓ સામે પણ આરોપી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। રાતે રેડ બન્યું હતું, હું દૂધનું વેચતા કરતો, મારી પાસે તબેલો છે અને ગામના દૂધ એમાં ભરતો અને એમાં થોડા જાજુ મિશ્રણ કરતો અને આને કારણે હું વસ્તુ કોઈ નાખતો નહીં, અમૂલ પાવડર વેરતો હોય, ભેળસેળ કરતો 300-400 લીટર। આ દૂધ છે ક્યાં જતું? દૂધ આપણે ગાડી આવતી રાખતો ભરી જાય, ઈ ક્યાં ખલોતા? ઈ હવે રાજકોટ થી આવતો, રાજકોટ જ આપતો હોય। કેટલા સમયથી ચાલુ? હા બસ 2-3 મહિના થયા। રાતે રેડ બન્યું હતું, હું દૂધનું વેચતા કરતો, મારી પાસે તબેલો છે અને ગામના દૂધ એમાં ભરતો અને એમાં થોડા જાજુ મિશ્રણ કરતો અને આને કારણે હું વસ્તુ કોઈ નાખતો નહીં, અમૂલ પાવડર વેરતો હોય, ભેળસેળ કરતો 300-400 લીટર। આ દૂધ છે ક્યાં જતું? દૂધ આપણે ગાડી આવતી રાખતો ભરી જાય, ઈ ક્યાં ખલોતા? ઈ હવે રાજકોટ થી આવતો, રાજકોટ જ આપતો હોય। કેટલા સમયથી ચાલુ? હા બસ 2-3 મહિના થયા। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।